વડોદરા ખાતે આગામી 29મી અને 30મી જૂનના રોજ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વડોદરા શહેરમાં મોટા પાયે રોકાણ લાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આજરોજ રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વડોદરાના ભવિષ્યના વિકાસને નવી દિશા આપવાનો છે. ખાસ કરીને હાઈ સ્પીડ કોરિડોર એરિયા ડેવલપમેન્ટના વિષય ઉપર 2 કલાકનો એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાશે, જેમાં હાઈ સ્પીડ રેલ કોરિડોરની આસપાસના વિસ્તારોને આધુનિક ઢબે કેવી રીતે વિકાસ કરવો તે અંગે વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવશે. વડોદરાના સર્વાંગી આર્થિક વિકાસ માટે આ કાર્યક્રમમાં રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, જે આગામી સમયમાં શહેરના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે. આ આગામી પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ દરમિયાન વડોદરાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે વિશેષ લોન્ચિંગ પણ રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના ભવ્ય વારસાને પ્રદર્શિત કરતી 2 ખાસ કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવશે, જેમાં એક બુક વડોદરા મહાનગરની સફર અને વિકાસ ઉપર આધારિત હશે, જ્યારે બીજી બુક વડોદરાના ઐતિહાસિક સ્થાપત્યો અને હેરિટેજ સ્ટ્રક્ચર ઉપર ચાલી રહેલી સંરક્ષણની કામગીરીના કમ્પ્લાઇનેશન તરીકે તૈયાર કરવામાં આવી છે. આગામી 29 અને 30મી તારીખે યોજાનારો આ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ વડોદરાને ગ્લોબલ મેપ પર એક પ્રગતિશીલ ઇકોનોમિક હબ તરીકે સ્થાપિત કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે, ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં સાફ સફાઈ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. રિવ્યૂ બેઠકની અંદર પ્રી મોન્સૂન કામગીરી ઉપરાંતની પણ અન્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજના રિવ્યુ બેઠકમાં ખાસ કરીને આપ જાણો છો કે 29-30 તારીખે આપણા વડોદરામાં છેલ્લું લાસ્ટ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વડોદરા ચેપ્ટરનું થવાના છે. એટલે એ રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટની આયોજન કરવામાં આવી રહ્યા છે. પણ વીએમસીની સિટી લિમિટમાં છે એટલે ઘણું બધું જવાબદારી વીએમસીને પણ આવે છે. એટલે આ તમામ જવાબદારી જે રાજ્ય સરકારે સૂચ્યું છે, આ તમામ જવાબદારી નિભાવવા માટે અમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની ઓર્ડર પણ કર્યું છે અને પેટા ઓર્ડર્સ પણ જે ડિપાર્ટમેન્ટ કરવાના છે. એની ભાગરૂપે અમે ખાસ કરીને સાફ સફાઈનું એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઉપર ફોકસ કરવાના છે. સિટી બ્યુટિફિકેશન ઉપર પણ અત્યારે ફોકસ કરવાના છે. સિટી લાઇટિંગના ઉપર પણ ફોકસ કરવાના છે, કારણ કે આપ જાણો છો કે વડોદરા એરપોર્ટ, વડોદરા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન્સ અને અમદાવાદ, સુરત તરફથી પણ મોટા ભાગમાં આખા ભારતમાંથી લોકો પણ આવવાના છે. જે રીતનું બાકી રિજનલ વાઇબ્રન્ટ સમિટ થયું છે, આ રીતનું ગાંધીનગરમાં થનાર મેઇન વાઇબ્રન્ટની પહેલા એટલે સેકન્ડ લાસ્ટ રિજનલ વાઇબ્રન્ટ વડોદરામાં થવાના છે. આ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ્સ પણ વડોદરામાં આવવા માટે જે ચર્ચાઓ થનાર છે. રાજ્ય સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ એના માટે પ્લાનિંગ કરી રહ્યા છે, અલગ અલગ સેમિનાર્સની પ્લાનિંગ કરી રહ્યા છે. બીએમસીનું પણ આની અંદર એક સેમિનાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એમાં ખાસ કરીને હાઈ સ્પીડ કોરિડોર એરિયા ડેવલપમેન્ટ ઉપર અમારું એક 2 કલાકનું સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આમાં આપણે વડોદરા મહાનગરનું કોફી ટેબલ બુક પણ લોન્ચ થવાના છે. સાથે સાથે વડોદરા મહાનગરનું હેરિટેજ ઉપર જે કામગીરી થઈ રહ્યા છે, અત્યારે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પણ એક જે કમ્પાઇલેશન છે એનું પણ કોફી ટેબલ બુક લોન્ચિંગ કરી રહ્યા છે. 2 કલાકનું ચર્ચા વિમર્શ માટે વડોદરાની અંદર ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, લોજિસ્ટિક્સ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, હાઈ સ્પીડ રેલ કોરિડોરની આજુબાજુના એરિયાની ડેવલપમેન્ટ કેવી રીતે કરવી, આ બધા ઉપર ચર્ચા પરામર્શ થવાના છે. એમાં વિદેશથી પણ લોકો આવવાના છે, ભારત સરકારમાંથી એક્સપર્ટ્સને પણ બોલાવવાના છે. વડોદરા સિટીમાં પણ વીએમસી તરફથી અને અર્બન ડેવલપમેન્ટ અને ઇન્ટેક્સ દ્વારા પણ જે લોકોને અત્યારે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. એટલે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનું 29-30નો જે કાર્યક્રમ છે, જેમાં મોટું કાર્યક્રમ છે વડોદરાને ગ્રોથ માટે આપણે નક્કી કરવાનું જે પાયાનું જે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન છે એ પણ ચર્ચા થવાની છે. એટલે ઘણો વર્ષોથી જે વેઇટિંગ છે આ બધાનું અત્યારે હવે આવનારા દિવસોમાં આગળ વધવાની કામગીરી છે. સાથે આ સિવાયનું પણ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જે 2%, 1% જે કામગીરી બાકી છે એ બધા ઉપર અત્યારે ચર્ચા પરામર્શ કરી છે. સાથે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વોટર ડ્રેનેજ અને રોડમાં જે મેજર ઇસ્યુઝ છે
એ બધાને પૂરું કરવા માટે આજે તારો ઝોનલ એન્જિનિયર્સ અને કન્સર્ન ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. સવારે શાળા પ્રવેશોત્સવમાં જ્યાં અમે વિઝિટ દરમિયાન આંગણવાડી સ્કૂલ્સમાં પણ કદાચ કંઈ ખામી હોય અથવા આવનારા દિવસોમાં વધારાનો ઓરડા બનાવવાનો હોય, વધારાની ફેસિલિટીઝ કરવાનો હોય, એ બધું સુધારવા માટે આંગણવાડી સ્કૂલ્સ અને હોસ્પિટલ્સમાં જે પણ ખામીઓ છે, નલનું કનેક્શન, ઇલેક્ટ્રિસિટી કનેક્શન અથવા કોઈ બારીઓ રિપેર કરવાનું, કોઈ ટાઇલ્સ રિપેર કરવાનું, આવું બધું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારો કરવાનો હોય એના ઉપર પ્રામાણિકતા આપવા માટે પણ અત્યારે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આવનારા દિવસોમાં અમે આંગણવાડી જે રેડી થઈ રહ્યા છે એને ઇનોગ્રેશન ઉપર લઈ જવાના છે. સાથે સાથે બ્રિજ ડેવલપમેન્ટની અંદર અંડર બ્રિજ ડેવલપમેન્ટ છે એ પણ લઈ જવાના છે. એક ટૂંકા સમયમાં અમારે એક લાઇબ્રેરી પણ રેડી થઈ રહ્યા છે, એનું પણ ટૂંકા સમયમાં પ્રગતિ ઉપર લઈશું. આવા નાના નાના જે કામો છે જે મેજર સિટીની ગ્રોથ માટે મદદ કરી એ બધું રિવ્યુ કરીશું. અને મોટા પ્રોજેક્ટ જેમાં સ્વિમિંગ પુલ્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, ઓડિટોરિયમ્સ, વોર્ડ ઓફિસ, આ બધાનું પણ અત્યારે ઓલમોસ્ટ એસ્ટિમેટથી લઈને દરખાસ્ત લેવલમાં આવી ગયા છે. એટલે બજેટમાં જેટલા પ્રોમિસ કર્યા છે બધા ડિલિવર કરવાની સમય આવી ગયું છે. એટલે આના ઉપર પણ વિકાસ કરવામાં આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. અને ટૂંકા સમયમાં આપણે પીએમ ઈ બસનું જે લોન્ચિંગ છે એનું પણ આપણે ડેટ્સ તૈયાર કરી રહ્યા છે. એટલે વડોદરા શહેરને ડેડિકેટ કરી શકાય એવા દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે. સાથે સાથે ચારો ઝોનમાં જે શાક માર્કેટ્સ, જે નેચરલ ફાર્મિંગ માર્કેટ્સ માન્ય ગવર્નર શ્રી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપી છે એનું પણ બનાવવાનું તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે. સાથે સાથે સ્મશાનનું જે મેન્ટેનન્સ છે શહેરમાં, સ્મશાનની મેન્ટેનન્સ, અતિથિગૃહનું મેન્ટેનન્સ, ઓડિટોરિયમની મેન્ટેનન્સ, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનું મેન્ટેનન્સ, જેમાં મેક્સિમમ પબ્લિકનું ફૂટફોલ છે. વડોદરા મહાનગરપાલિકાની ઇમેજ બની રહ્યા છે પબ્લિક સાથે. સ્વિમિંગ પુલ્સ, આ બધામાં જે પણ વધારાનું કામગીરી કરવાની છે એના ઉપર પણ વધારે અત્યારે ભાર મૂકવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ્સ ઉપર પણ ઘણું બધી ચર્ચાઓ થઈ છે. ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ઘણું લાંબુ થઈ જશે, કારણ કે લિસ્ટ ઓલમોસ્ટ 30-35 ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ્સ ઉપર છે. પણ ઓવરઓલ સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જે પણ પગલાઓ લેવાના છે એના ઉપર કામગીરી ચાલુ કરી છે. જે પેન્ડિંગ વર્કિંગ વુમન હોસ્ટેલનું પણ 2 જગ્યામાં કામ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં વીએમસી દ્વારા હજી 4 વર્કિંગ વુમન હોસ્ટેલ, સિનિયર સિટીઝન હોસ્ટેલ અને ક્રેચ એને સાથે બનાવવા માટે પણ આયોજન ચાલી રહ્યા છે. એટલે આજના ચર્ચામાં ઘણું બધું અમે પેન્ડિંગ પ્રોજેક્ટનું રિવ્યુ કર્યું છે. એક પ્રોજેક્ટ વાઇઝ આવનારા દિવસોમાં આપણે ડિટેલ આપવામાં આવશે. પણ ઓવરઓલ વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અને સાથે સાથે જે ઓન ગ્રાઉન્ડ તૈયારી અને બિલો ગ્રાઉન્ડનું જે અંડરગ્રાઉન્ડ પ્રોસેસ છે એ બધા ઉપર પણ ભાર મૂકવા માટે નક્કી કર્યું છે. તો આની વિષયમાં પણ થોડી ચર્ચા કરવામાં આવી છે, જેમાં કન્ટામિનેશન ઇશ્યુઝ હોય, લો પ્રેશર ઝોન્સ ક્યાં ક્યાં છે એનું પણ નોટિફિકેશન આઈડેન્ટિફાઈ કર્યું છે. લો પ્રેશર ઝોનમાં પાણી આપવા માટે પણ નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે જે જગ્યામાં કન્ટામિનેશન ઇશ્યુઝ હોય, અદરવાઇઝ પાણી બેક મારતું યા પાણી મિક્સિંગનું કમ્પ્લેન છે એને પણ સુધારવા માટે અત્યારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અને કદાચ કોઈ જગ્યામાં ફેરાવમાં પણ કંઈ ઇશ્યુઝ હોતો હોય, અદરવાઇઝ લીકેજીસનું ઇશ્યુ હોય, એને ફિક્સ કરવા માટે પણ તપાસ કરવા માટે પણ અમે જીએડીને પણ કીધું છે કે જેથી કરીને જે કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પબ્લિકનું જે સર્વિસીસ આપવામાં હોય એમાં કંઈ ખામીઓ ના રહેવું જોઈએ એ બાબતનું તમામ તૈયારીઓ કરવા માટે પણ સૂચના આપી છે. હવે અમે આપ જાણો છો કે આજવાનું સપાટી લગભગ 205માં પહોંચ્યું છે. નોર્મલી અમે એક્સેસ પાણી ફેબ્રુઆરી મહિનાથી પમ્પિંગ કરતા હોય છે. આ વખતે ચોમાસા થોડું ડિલે થઈ રહ્યા છે એટલે એસએસએનએલમાંથી પણ સપોર્ટ માંગી છે. પણ 125 MLDનું લાઇન ઓલમોસ્ટ પૂરું થવાનું છે. હવે 2-3 જગ્યામાં જે અંડર પુશિંગ કામગીરી કરવાનું છે એ કામગીરી ફિલ્ડ વિઝિટ અધિકારીઓ બધા ગયા હતા, અમે પણ ગયા હતા. કામ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં ઈ ઝોનમાં 50 MLDનું પાણી અમે પુશ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને વોર્ડ નંબર 4, 15, 14 અને નોર્થ ઝોનની 13માં પણ જે ઇસ્યુઝ છે, પ્રેશરનો ઇસ્યુઝ, કન્ટામિનેશન ઇસ્યુઝ, આ બધું ફ્લશ આઉટ કરવા માટે મહેનત કરીશું. અને બાકી જે 75 MLD છે એ ડિસેમ્બર મહિનામાં રેડી થશે, કારણ કે એક WTPનું કામ ચાલી રહ્યા છે. સાથે સાથે સિંધરોડમાં પણ 150 MLD વધારે સ્ત્રોત અમે ક્રિએટ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ત્યારનું વેસ્ટ ઝોનમાં ભીલ બાયલી વિસ્તારમાં પણ જે પાણીનું આવનારા દિવસોમાં રિક્વાયરમેન્ટ આવશે એ પણ કરીશું. અને અત્યારે જે ટેન્કર ચાલી રહ્યા છે આ બધાને ટૂંકા સમયમાં બંધ કરવા માટે જે પ્રોસિજર કરવાનું છે એના ઉપર 100% ફોકસ કરીશું, કારણ કે અનનેસેસરી આ બધું ફેરાઓના કારણે આપણે આપવું પડે છે, પ્રેશર ઓછું છે, એ બધું આપણે 50 MLD પાણી આપવાથી ઓછું થઈ શકે એમ છે. થોડું ઘણું અમે સાઉથ ઝોનમાં પણ આપવું પડે છે. એટલે મેજર 4-5 વોર્ડ્સમાં જે ઇસ્યુઝ છે એને પૂરું પાડવા માટે કરીશું. અને ઇલીગલ કનેક્શન્સ છે એને પણ દૂર કરવા માટે અત્યારે કડક કાર્યવાહી આવનારા દિવસોમાં કરવામાં આવશે. સર, વોર્ડ ઓફિસમાં કે અલગ અલગ કચેરીઓમાંથી કેશિયર કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટના. આજે લોકો હડતાલ પર ઉઠ્યા છે. એડવાન્સ રિબેટ યોજના પણ અમલમાં છે. સવારથી કેશ વાળીઓ બનશે. સોલ્યુશન એની માટે
અમે સાંભળી રહ્યા છીએ, એમની ઇસ્યુ સાંભળ્યું છે, પદાધિકારીઓ તરફથી પણ રજૂઆતો મળી છે. મેં અત્યારે એનું કે રિઝલ્ટ કરવા માટે મહેનત કરી રહ્યા છે.